શું તમને પણ સપનામાં આ વસ્તુ વારંવાર દેખાય છે? સમજી લેજો, ભાગ્ય ખુલવાનું છે, નસીબદાર છો તમે. જય શ્રી કૃષ્ણ. શું તમને પણ વિચિત્ર સપના આવે છે? જ્યોતિષશાસ્ત્ર મુજબ સપના એ આવનારા સમયનો આઈનો છે. તો તમને સપનામાં આ ત્રણમાંથી કોઈ એક વસ્તુ દેખાય છે તો તૈયાર થઈ જાઓ, લક્ષ્મીજી છે એ તમારા ઉપર કૃપા કરવાના છે. આપણે સપનાને ભૂલી જઈએ છીએ, પણ બ્રહ્માંડ છે એ આપણને સંકેત આપે છે કે અમુક સપના માત્ર ભ્રમ નથી હોતા, પણ ભાગ્ય બદલવાનો ઈશારો હોય છે. ચાલો જોઈએ ક્યાં એ ખાસ ત્રણ સપના છે. જોતા પહેલા કોમેન્ટની અંદર જય શ્રી કૃષ્ણ જરૂરથી લખીએ. પહેલું છે સફેદ સાપ, એટલે કે વ્હાઇટ સ્નેક. સાપ જોઈને ડરશો નહીં. જો સપનામાં સફેદ સાપ દેખાય તો એ ધન પ્રાપ્તિના સૌથી મોટા સંકેત છે. અચાનક તમને ક્યાંકથી ધન પ્રાપ્તિ થઈ શકે છે. વરસાદ અથવા પાણી. જો તમે સપનામાં જોરદાર વરસાદ કે પવિત્ર નદી જુઓ છો તો સમજી લેજો કે તમારા જીવનમાંથી નકારાત્મકતા અને જૂના દેવા એ દૂર થવાનો સમય આવી ગયો છે. ત્રીજું છે પોતાને ઉડતા જોવું. તો તમે સપનામાં આકાશમાં ઉડતા હોવ તો એ તમારી પ્રગતિ અને સફળતાનું પ્રતીક છે. પણ યાદ રાખજો, જો સપનામાં બંધ દરવાજો કે સુકાયેલા ઝાડ દેખાય છે તો સાવધાન થઈ જજો. આ સમય સંઘર્ષનો હોઈ શકે છે. આવા સમયે ભગવાન શિવને એ જલ અર્પણ કરવું એ તમારા માટે શ્રેષ્ઠ છે. તમને છેલ્લે કયું સપનું આવેલું હતું એમને જણાવો, અને જેમને કોઈ પણ આવા સપના આવતા હોય એમના સુધી આ રીલને શેર કરીએ. અને આવી જ જ્યોતિષીય માહિતી માટે આજે જ અમને ફોલો કરો. જય શ્રી કૃષ્ણ.